હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે તૃતીય પાઠ પ્રહેલિકા ઉખાણામાં પ્રહેલિકાનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ. એકચક્ષુન કાકોંડ્ય બિલમિચ્છન પન્નગઃ ક્ષીયતે વર્ધે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. કહ, તે એક આંખવાળો છે પણ કાગડો નથી. ધર્મ જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. શું આવશે તેનો ઉત્તર? તો ઉત્તર સૂચિકા મીનિંગ્સ સોય. કાગડાને એક જ આંખ હોય છે અને તેની બીજી આંખ કાળી હોય છે તેવું માનવામાં આવે છે. તેમ અહીં સોયને પણ એક જ આંખ એટલે કે છિદ્ર હોય છે. સાપ જે રીતે દરમાં જાય છે તેમ સોય પણ વારંવાર કપડામાં જાય છે, તેથી જ તેનું દર છે. સમુદ્રમાં ભરતી આવે ત્યારે તે વધે છે અને ઓટ આવે ત્યારે તે ઘટે છે. ચંદ્ર પણ વધે છે અને ઘટે છે. તેમજ અહીં કપડું સીવતી વખતે સોય કપડામાં જતી વખતે ઘટતી હોય અને બહાર આવતી વખતે વધતી હોય તેમ લાગે છે. બીજી પ્રહેલિકા. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્યમ ભક્ષણમ. કહ, ભાવાર્થ, તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસે છે પણ શંકર નથી. નિર્જીવ અને નિરાહારી છે છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. ઉત્તર હલમ એટલે કે હળ. આગળ જોઈએ ભાવાર્થ સમજીએ તો બ્રહ્માજીના 4 મુખ હોય છે તેમ હળનો આકાર પણ 4 મુખવાળો હોય તેમ લાગે છે. શંકર ભગવાનનું વાહન બળદ છે તેમ હળ પણ બળદો દ્વારા જ ખેંચવામાં આવે છે. હળ નિર્જીવ અને નિરાહારી હોવા છતાં બળદો દ્વારા ખેંચવામાં આવતો હોવાથી તે ખેતરમાં જ ફર્યા કરે છે. તેથી તે અનાજ ન ખાતો હોવા છતાં સતત ધાન્યનું ભક્ષણ કરતો હોય તેમ લાગે છે. ત્રીજી પ્રહેલિકા જોઈએ. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. એનો અનુવાદ જોઈએ. તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જાય છે. સાક્ષર છે પણ પંડિત નથી. તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ રીતે બોલે છે. તેને તે જ જાણે છે જે પંડિત છે. ઉત્તર લિખિતમ પત્ર, તો લખેલો પત્ર. લખેલા પત્રને પગ ન હોવા છતાં તે તેના પર લખેલા સરનામે પહોંચી જાય છે. તેના પર અક્ષરો લખેલા હોવાથી તે સાક્ષર તો છે પણ તે પંડિત નથી. પત્રને મુખ નથી હોતું છતાં તેમાં લખેલી વાતો સામેની વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે. ફક્ત ભણેલા લોકો જ
લખેલા પત્રને વાંચી શકે છે. પ્રહેલિકા નંબર 4. પર્વાત્રગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિઃ ચલતિ વાયુવેગેન પદ્મમેકં ન ગચ્છતિ. ઉત્તર કઃ. ભાવાર્થ. પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના વેગથી ચાલે છે, પણ એક ડગલું એ આગળ જતો નથી. ઉત્તર. કુંભકારસ્ય ચક્રમ એટલે કે કુંભારનો ચાકડો. કુંભાર પોતાનો ચાકડો જમીનથી થોડો ઉપર રાખીને તેને ફેરવે છે. તેને ફેરવનાર કુંભાર તેનો સારથી છે. તે જમીન પર જ બેસે છે. તે માટલી ઘડવા માટે ચાકડાને વાયુવેગથી એટલે કે ઝડપથી ફેરવે છે. છતાંય કુંભારનો ચાકડો તો ત્યાંનો ત્યાં જ હોય છે. તે આગળ જતો નથી. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ભાવાર્થ. ઉચ્ચ કુળની હે જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ઝળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. ઉત્તર આવશે સુવર્ણસ્ય એટલે કે ઊંચા કુળની, સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના, સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની, સુવર્ણસ્ય એટલે કે સોનાની. રામાયણમાં જ્યારે હનુમાનજી શ્રી રામે આપેલી સોનાની વીંટી લઈ રાવણની લંકામાં અશોક વાટિકામાં સીતા પાસે જાય છે, ત્યારે હનુમાનજી સીતાને કહે છે, હે સુવર્ણસ્ય, ઉચ્ચા કુળમાં જન્મેલી રાજા જનકની પુત્રી સીતા, સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ સુવર્ણસ્ય ચળકતા રંગની, સુવર્ણસ્ય સોનાની વીંટી મોકલી છે. અહીં સુવર્ણ શબ્દની 4 વખત અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લઈ વાક્ય રચના કરવામાં આવેલી છે. આગળ જોઈએ. ભોજાનાતે ચકી પેય જયંત કશ્યવે સુત કથ વિષ્ણુપ્રદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ભાવાર્થ. ભોજનને અંતે શું પીવું જોઈએ? જયંત કોનો પુત્ર છે? વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? સાસ ઇન્દ્રનો દુર્લભ. ભોજનાંતે કી પેયમ. ભોજનના અંતે શું પીવું જોઈએ? ઉત્તર. ભોજનાંતે તક્રમ પેયમ. ભોજનના અંતે સાસ પીવી જોઈએ. 2. જયંત કસ્ય સુત અસ્તિ. જયંત કોનો પુત્ર છે? ઉત્તર. જયંત શક્રસ્ય સુત અસ્તિ. જયંત ઇન્દ્રનો પુત્ર છે. 3. વિષ્ણુપદમ કથમ પ્રોક્તમ. વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? વિષ્ણુપદમ દુર્લભ પ્રોક્તમ. વિષ્ણુનું પદ દુર્લભ કહેવાય છે. આ પ્રહેલિકામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર શ્લોકમાંથી જ મળી રહે છે. આવી પ્રહેલિકાને અંતરાલાપ પ્રહેલિકા
કહે છે.